અમાસ નિમિત્તે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુવક સંઘ દ્વારા નિમણૂક પામેલા આગેવાનોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો. અમદાવાદ શહેરના ગીતા મંદિર સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરે તારીખ 18 માર્ચ 2026ના રોજ ફાગણવદ અમાસના પવિત્ર દિવસે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુવક સંઘ દ્વારા એક ભવ્ય અને ઉમંગભર્યો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રોમાં સેવા આપતા તથા તાજેતરમાં વિવિધ પદ પર નિમણૂક પામેલા આગેવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આ અવસરે શ્રી હિરેનભાઈ મિસ્ત્રીને અમદાવાદ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે, નીરવભાઈ પંચાલને મંત્રી તરીકે, હરીશભાઈ ગજ્જરને મણિનગર વોર્ડ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે તેમજ ભાવિનીબેન સચાણિયાને રામોલ હાથીજણ વોર્ડ મહિલા મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક મળતા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મુકેશભાઈ ખંભાઈતાને લાંભા વોર્ડ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે અને વિમલભાઈ સોડાગરને હાથીજણ રામોલ વોર્ડ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી મળતા તેમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમાજના આગેવાનોના આ સન્માન પ્રસંગે વિવિધ સંસ્થાઓએ સહભાગી બની આ કાર્યક્રમને વધુ ગૌરવશાળી બનાવ્યો હતો. શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુવક સંઘની કમિટી સાથે સાથે ન્યૂ મણિનગર સત્યમેવ જયતે અને વસ્ત્રાલ ગ્રુપ દ્વારા આગેવાનોને શાલ, પુષ્પહાર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિએ નિમણૂક પામેલા આગેવાનોને શુભકામનાઓ પાઠવી તેમની આગળની કામગીરી માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે રાજકોટથી પધારેલા મહેમાનોનું પણ ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રગતિ મંડળ તરફથી પધારેલા મહેમાનોમાં અધ્યક્ષ અરવિંદભાઈ સોંડાગર, પ્રમુખ શ્રી રમેશભાઈ સોનીગરા, મંત્રી રમણીકભાઈ પાટણવાડિયા તેમજ વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના રસિકભાઈ વાઘાસણા અને યુવક સંઘના પૂર્વ મંત્રી તુલસીભાઈ સોનીગરાનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોના આગમનથી કાર્યક્રમમાં વિશેષ ઉત્સાહ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સુંદર સમન્વય પણ જોવા મળ્યો હતો. સંધ્યાકાળે યોજાયેલી મહાઆરતીમાં 251 દીવડાઓ પ્રગટાવી સર્વે ભક્તોએ એકસાથે આરતી ઉતારી હતી, જેનાથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. આ આરતીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા. દીવડાઓના પ્રકાશ અને ભક્તિના સુરોથી મંદિરનો માહોલ અત્યંત પાવન બની ગયો હતો. આ ઉપરાંત કાર્યક્રમના અંતે સૌએ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદીનો આનંદ માણ્યો હતો. સુવ્યવસ્થિત આયોજન અને સૌજન્યપૂર્ણ વ્યવહારના કારણે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. ભોજન પ્રસાદી દરમિયાન પણ સમાજના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ, એકતા અને સૌહાર્દનો સંદેશ મજબૂત બન્યો હતો. આ કાર્યક્રમ માત્ર સન્માન સમારોહ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ સમાજમાં એકતા, સંગઠન અને પ્રગતિના સંદેશને આગળ વધારવાનો એક સશક્ત પ્રયાસ પણ હતો. નિમણૂક પામેલા આગેવાનો દ્વારા સમાજના હિત માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. તેઓએ સમાજના યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે સમાજના વિકાસ માટે સૌએ એક સાથે મળી કામ કરવું જોઈએ. શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુવક સંઘ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમને સમાજના દરેક વર્ગમાંથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં નવી ઉર્જા અને દિશા પ્રગટ થાય છે તેવો વિશ્વાસ ઉપસ્થિત સભ્યોએ વ્યક્ત કર્યો હતો. અંતમાં કાર્યક્રમના સફળ આયોજન બદલ સંઘના તમામ કાર્યકરો, સહયોગી સંસ્થાઓ અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજના વિકાસ અને એકતાના નવા સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. રિપોર્ટ ધર્મેન્દ્રભાઈ ગજ્જર, અમદાવાદ. વિશ્વકર્મા જે હાલમાં આપણા ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ છે, એમની સાથે ઘણા વર્ષોથી એમની સાથે કામ કરતા હતા અને એમની સાથે હર હંમેશ એમની સાથે હતા અને એમને પણ અમદાવાદ શહેરમાં બક્ષીપંચ મોરચામાં એમને મંત્રી તરીકેનો હોદ્દો મળેલ છે. એમને પણ આપણે તાળીઓથી વધાવી દીધું. સાથે સંદેશો, પરિવારના નામવાળો સંદેશો હોય તો પણ ચાલે, આપના ધંધાની જાહેરાત સ્વરૂપે સંદેશો આપો તો દરેક પેજ ઉપર અમે આવો સંદેશો લઈએ છીએ. આ પુસ્તક 100, 150, 200 વર્ષ સુધી લગત જે તેના ઘરમાં રહેવાનું છે. ત્યારે મારી અને તમારી આ શુભ કામના, શુભેચ્છા, શુભ સંદેશો એ ગ્રંથમાં કંઈક યોગદાન સ્વરૂપે પણ કાયમ રહેવાનો છે. એટલે એ વાતને લઈને અમે આજે અહીં આપણી પાસે આવ્યા છીએ અને લોકલાડીલા અને હર હંમેશ સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુવક સંઘમાં મહિલાઓમાં અગ્રેસર એવા હર હંમેશ સેવા આપતા
એવા રામોદ હાથીજણ વોર્ડના મહિલા મોરચાના મહામંત્રી ભાવિનીબેન ચેતસભાઈ સચાણિયા, જેમને મહિલા મોરચાના મહામંત્રી બનાવ્યા છે, એમને પણ આપણે તાલીઓથી વધાવીશું. આપણા સમાજનું એક ગૌરવ કહેવાય કે આપણી દીકરીને આ સ્થાન મળ્યું છે, સાથે આપણા દીકરાઓને આ લેવલ સુધી આ સ્થાન મળ્યું છે. સાહેબ, શહેરની અંદર આપણે બે શબ્દો સાંભળવા તો પડશે, કારણ કે હજી એમણે તો આગળ જવાનું છે, એટલે બોલવું તો પડશે, બોલ્યા વગર આગળ ના જવાય. એટલે આપણે ભાવિની બેનને પણ કહીશું બે શબ્દો બેન, તમે સમાજને. જય વિશ્વકર્મા. અને પહેલા તો હું દાદાનો આભાર માનીશ કે મને આજે આટલા વર્ષોથી આજે પાર્ટીમાં કામ કરીએ છીએ એના માટે જે ફળ મળ્યું છે એના માટે, પ્લસ આ હું જે જગ્યાએ પહોંચી છું ને એમાં સૌથી મોટું યોગદાન તે 10નું છે. એ કહે છે કે તું જા, પાછળ હું છું. એક કહેવત છે કે બાપ ચાલતા શીખવાડે છે ને તો પતિ ઉઠતા શીખવાડે છે. ખૂબ સરસ બેન. આપણા સમાજમાં ઘણા લોકો આવી રીતના આગળ આવશે, આગળ જશે. આપણે સૌએ એનો લાભ લેવાનો છે.